રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સામે ફરી એક નવી મુશ્કેલી ઊભી થઈ રહી છે। મગફળીના પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા સરકાર દ્વારા શરૂ કરાયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા વચ્ચે અનેક ખેડૂતોને આઘાતજનક મેસેજ આવ્યા છે। અનેક એવા ખેડૂતો છે જેમણે પોતાના ખેતરમાં મગફળી ઊભી હોવા છતાં તેમના રજીસ્ટ્રેશન રદ કરાયા હોવાનું જણાઈ રહ્યું છે। આથી ખેડૂતોમાં ભારે ગફરાટ ફેલાયો છે અને અનેક ગામોમાં ખેડૂતો ભેગા થઈ પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરી રહ્યા છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું, પેલા તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે, પેલા તો સરકારને એટલી ન ખબર પડે। અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ, એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે। ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે, તો સરકારને એની વ્યવસ્થા સરકારને કરવી જોઈએ। ખાસ આ મેસેજ આવે છે, મેસેજ એક મગફળી છે છતાંય નથી દેખાતી, શું કહેવું? ઈ તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે, કઈ સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય, ઈ આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે। ખેડૂતોને કેવી હેરાનગતિ થાય? ખેડૂતોને હેરાનગતિ શું, આમાં અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું, આ દેખાય છે તમારી નજર સામે, તો આમાં મેસેજ આવ્યો। તમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે, મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવો મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું, બરોબર? સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ, બરોબર? અત્યારે માણાની કટોકટી ફૂલ છે, એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા, બરોબર? એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે। કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ। કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને? બહુ તકલીફ પડતી હોય છે। એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના, બરોબર? એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં, ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો, એ બધું ખેડૂતને પરેશાની જ હોય। રાજકોટ જિલ્લામાં જે ટેકાના ભાવે ખરીદી બાબતે નોંધણી ચાલુ છે, એમાં મુખ્યત્વે આપણે 4 પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની અત્યારે નોંધણી ચાલુ છે અને એની તારીખ 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે। ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે। આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% જેટલા જ એવા કેસીસ છે કે જેમાં SMS મોકલવામાં આવ્યો છે, રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ એક એની ખરાઈ કરાવવાનો જ ભાગ છે। અને નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલ સર્વે નંબરમાં જો એનું મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં પણ આવો SMS આવ્યો હોય તો ખેડૂતોએ પોતે કોઈપણ ચિંતા કર્યા વગર સૌથી પહેલાં ગ્રામ સેવકને રજૂઆત કરી લેખિતમાં અને જાણ કરી અને એના સર્વે નંબર અને એમાં કયો પાક વાવેલો છે એનું વેરિફિકેશન કરાવી લેવાનું સૂચના છે। આ બાબતે અત્રેની કચેરી દ્વારા ગામ વાઇઝ અને પાક વાઇઝ તમામ ખેડૂતો લાભાર્થી વાઇઝ લિસ્ટ પણ ગ્રામ કક્ષાએ આપણે પહોંચાડી દીધું છે।